અહીંયા આપણે જોઈએ તો આપણને કીધું છે કે વિદ્યાર્થીઓનો છે ને માથાદીઠ ખર્ચ 1200 રૂપિયા છે. તો 60 વિદ્યાર્થીનીઓ છે તેમનો ટોટલ ખર્ચ થશે ₹73,000 અને તેમાં તેઓને 40% છૂટ આપવામાં આવી છે. તો 40% છૂટ આપવામાં આવે તો એક ખર્ચ ₹28,800 થશે. હવે રકમમાં આપેલું છે કે છૂટ આપવાનો અને છૂટનો ખર્ચ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવાનો હોય. એટલે ટોટલ વિદ્યાર્થીઓ છે અહીંયા 40 છે તો તેઓનો માથાદીઠ ખર્ચ 48,000 રૂપિયા થાય છે અને છૂટનો ખર્ચ 28,800 તેમાં ઉમેરીએ તો ટોટલ ખર્ચ થાય 76,800 રૂપિયા. હવે દરેક વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચતા તો વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 40 છે તો 76,800 રૂપિયા દરેક વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો જવાબ આવશે 1920 રૂપિયા. અહીંયા આપણે જોઈએ તો હીરાના વેપારી પાસે સરખી કિંમતના 500 હીરા છે અને તેની કિંમત છે ₹5 કરોડ. તો એક હીરાની કિંમત આપણને મળશે 1 લાખ રૂપિયા. હવે એક હીરાના 1 લાખ રૂપિયા ને 50 લાખના હીરાની ચોરી થાય છે એટલે કે એક હીરાના 1 લાખ રૂપિયા હોય તો 50 લાખના હીરા કેટલા થાય? 50. તો ટોટલ 500 હીરામાંથી આપણે 50 હીરા બાદ કરી નાખીએ તો જવાબ મળશે 450 હીરા. અત્યારે બપોરના 12:30 થયા છે અને 3,03,000 સેકન્ડ પછી કેટલા વાગ્યા હશે? હવે આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં ટોટલ 3600 સેકન્ડ હોય છે. તો 3600 સેકન્ડ એટલે 1 કલાક થાય તો 3,03,000 સેકન્ડ એટલે કેટલા થાય? તો તેના માટે આપણે જોઈએ તો 12 કલાક અને 10 મિનિટ જવાબ આવે છે. હવે અત્યારે 12:30 થઈ છે તો તેમાં 12 કલાક અને 10 મિનિટ એડ કરવામાં આવે તો જવાબમાં આવશે રાત્રિના 12 કલાક અને 40 મિનિટ. કેમ કે આ 12 કલાક અને 10 મિનિટ આપણે 12:30 ઉમેરવાની થશે એટલે જવાબ આવશે 12 કલાક અને 40 મિનિટ. હવે એક વર્ગમાં 20 છોકરાઓ અને 30 છોકરીઓ છે. છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150 સેન્ટીમીટર અને છોકરીઓની 145 છે. તો આખા વર્ગની સરેરાશ ઊંચાઈ કેટલી થશે? તો આખા વર્ગની સરેરાશ ઊંચાઈ તો ટોટલ છોકરાઓની સંખ્યા એને ગુણ્યા તેમની સરેરાશ ઊંચાઈ પ્લસ છોકરીઓની સંખ્યા એને ગુણ્યા તેમની સરેરાશ ઊંચાઈ અને છોકરા અને છોકરીઓનો ટોટલ સરવાળો જે મળશે આપણને 50. તો 3,000 પ્લસ 4,350 ને 50 વડે ડિવાઈડ કરશું તો સરેરાશ ઊંચાઈ મળશે 147 સેન્ટીમીટર.